आप देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। जय महाराज, हूँ हार्दिक भट्ट, प्रमुख नडियाद शहर कांग्रेस समिति, કોર્પોરેટર નડિયાદ મહાનગરપાલિકા। છેલ્લા ઘણા સમયથી નડિયાદની અંદર કાસ્ટનો એક મુદ્દો ચર્ચાસ્પદ, વિવાદાસ્પદ બની રહ્યો છે। વર્ષ 2022થી હું રજૂઆતો કરતો આવ્યો છું। બધી રજૂઆતો કાગળ ઉપર કરવામાં આવેલ છે। વર્ષ 2022થી 25 સુધી નડિયાદ નગરપાલિકા હતી ત્યારે વાર્ષિક 35 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ કાંસ સાફ કરવા માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો, પરંતુ આજ દિવસ સુધી ક્યારેય રોડ ઉપર કાંસ સાફ થયો તેવું નડિયાદના કોઈ નાગરિકે જોયું છે? બીજા નંબરનો મુદ્દો કે એની સાથે સાથે રસ્તા ઉપર ઉગતા ઝાડી અને ઝાંખરા સાફ કરવા માટેની પણ તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોઈએ જોયા છે? એપ્રિલ મહિનાથી ચોમાસું પતે નહીં ત્યાં સુધી કાંસને સાફ કરવો કોઈએ જોયો છે? નડિયાદ નગરપાલિકાના અધિકારીઓ બહુ સારી રીતે જાણે છે કે આ કાંસની અંદર ગટરોના જોડાણ આપેલા છે, માટે જ કાંસ સાફ કરાવડાવે છે। કરોડો રૂપિયા વર્ષ 2025માં જ્યારે મહાનગરપાલિકા થઈ ત્યારે 50 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। મેં વર્ષ 2024માં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને ત્યારે મને રજૂઆતના અનુસંધાનમાં એક કાગળ મોકલાવવામાં આવ્યો કે જેની અંદર 40 કરોડ રૂપિયા પાસ કર્યા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આપણે સોશિયલ મીડિયા પર 2 દિવસ પહેલા જોયું કે એમાં પણ એવું ઉલ્લેખ કરવામાં આવ્યો કે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ લઈ આવ્યા છે, તો 250 કરોડ રૂપિયા આયા તો ગયા ક્યાં? મુખ્યમંત્રી શ્રી આવ્યા, એમણે પણ આ જ કામ માટે સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી છે, જેનો ઉલ્લેખ પેપરોમાં થયો છે, મીડિયામાં થયો છે, તો આટલા બધા રૂપિયા આયા તો ગયા ક્યાં? પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે। ચોમાસું આવે, રોડ રસ્તા ખોદવાના, કાંસ સાફ કરવાના। અગાઉ કહ્યું કે આ કાંસની અંદર ગટરોના પાણી છે। તમે જ્યારે કહો છો કે 4 ફૂટ 5 ફૂટ સુધી મળ છે, તો મળનો મતલબ શું? મળ આવ્યો ક્યાંથી? એટલે મારી જે રજૂઆત હતી ને સાચી જ હતી કે ગટરોના પાણી અંદર કનેક્શન આપવામાં આવ્યા છે। બીજું કે આટલા બધા અધિકારીઓ આવ્યા નગરપાલિકામાં, તો આખું ગામને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યું છે। આ વરસાદી પાણીના નિકાલનો કાંસ છે, માત્ર વરસાદનું પાણી ચોમાસામાં જોવા મળે તો આ તો 12 માસ જોવા મળે છે। જ્યારે દુકાનો તોડવાની હતી ત્યારે 15-20 જેસીબી મૂકી દીધું, માનવ મહેરામણ મૂકી દીધું। તો મારી રજૂઆત સામાન્ય એવી હતી કે થોડા અંતરે આજે જ્યારે 2400 લંબાઈનો આ કાંસ જ્યારે તમે જ કહો છો, ત્યારે મારી રજૂઆત એટલી છે કે થોડા અંતરે જેસીબી મૂકવામાં આવ્યા હોય, માનવ મહેરામણ ઉતારવામાં આવ્યું હોય, તો આ કાંસની સફાઈ વહેલી થાય। આ કાંસની સફાઈ વહેલી થાય। આ નાનો કાંસ નથી, આખા નડિયાદની ફરતે નડિયાદની અંદર આ કાંસ 35 કિલોમીટરનો છે। આ બધી જ માહિતી મને નગરપાલિકાએ આપી છે। ક્યાં કાંસ છે ને એની માહિતી આપી છે, પરંતુ નગરપાલિકાની અંદર પરિસ્થિતિ એવી છે કે વર્ષોથી જે અધિકારીઓ છે અને હાલના અધિકારીઓ આ બધા એટલો બધો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે કે આપણું નડિયાદ એને અંદર ભીસાઈ ગયું છે। મારી રજૂઆત છે, જે સત્તા પક્ષના નેતા છે ને એમને રજૂઆત છે કે તમે અમારી પાસે બાયો ના ચડાવો, અમે પણ તન મન ધનથી નગરની સેવામાં જોડાયા છે। જ્યાં જરૂર પડશે ત્યાં મહાનગરપાલિકાની જોડે છે, પરંતુ એવા અધિકારીઓને સીધા કરવાની જરૂર છે કે જેણે આપણા નડિયાદને બાનમાં લીધું છે। મેં તો રજૂઆતો કરી છે સરકારમાં, મુખ્યમંત્રીશ્રીની કચેરીમાંથી પણ પત્રો આવ્યા છે, પરંતુ મારી પાસે નગરપાલિકામાંથી લેટરો નથી આવ્યા। કેમ? કારણ કે એમને ભ્રષ્ટાચાર સિવાય બીજો એમનો મુદ્દો જ નથી। 2% જે મળે છે ને એમના ઘર ભરાય છે। તો સરકાર પગાર પણ આપે છે અને આ લોકો ભ્રષ્ટાચાર પણ કરે છે,
તો સત્તા પક્ષના નેતાઓ ટાર્ગેટ તેમને કેમ નથી બનાવતા? મારી રજૂઆત તો પ્રજાલક્ષી જ છે. જો આ વખતે પણ વધુ વરસાદ પડશે ને તો તકલીફ તો પ્રજાને જ પડવાની છે. યુવાઓને કહું છું, આવો મારી જોડે આગળ. આજે નડિયાદમાં સિનિયર એન્જિનિયરો છે, તેમની સલાહ લો. કાસ્ટના બધાએ ક્યાં ક્યાં છે એને રિપોર્ટ નગરપાલિકાએ આપ્યો છે. તો આખો કાસ્ટ સાફ થવો જોઈએ. પશ્ચિમની અંદર ક્યારેય કાસ્ટ સાફ કરવામાં નથી આવે. તમારી પાસે કોઈ ફોટા હોય તો શેર કરો. જો આ નેતા ખરેખર પ્રજાના કામ માટે ચૂંટાયા હોય ને તો પહેલું આ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવડાવો. ભ્રષ્ટાચાર થયો છે, હકીકત છે. જો ભ્રષ્ટાચાર ના થયો હોત ને તો આ દુકાનો ના તૂટી હોત, આજે આ તકલીફ ના પડી હોત. આખું નડિયાદ ભ્રષ્ટાચારનો ભરખામાં ભરખી ગયું છે. ભ્રષ્ટાચારના કારણે આ કાસ્ટની સફાઈ નથી થઈ. 35 લાખ રૂપિયા વાર્ષિક આપે છે, જે મને માહિતીના કાયદામાં મને લેખિતમાં આપવામાં આવ્યું છે. 35 કિલોમીટરનો કાસ્ટ છે. અત્યાધુનિક મશીનરી દ્વારા કાસ્ટ સાફ કરવામાં આવશે, તેનો કરાર કરવામાં આવ્યો. એપ્રિલ માસથી કાસ્ટની સફાઈ કરવામાં આવે છે, તે કરારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. પણ ક્યાંય આ બધું વાસ્તવિકતા કાગળિયા ઉપર જ જોવા મળી છે. હું તો અધિકારીઓને કહેવા માંગુ છું કે સુધરી જવું હોય તો તમારા માટે ઘણું સારું છે. બાકી તમારા બધાને સુપ્રીમ સુધી લઈ જવાની મારી તૈયારી છે. મારી પાસે એટલા દસ્તાવેજી પુરાવા તો છે જ કે જેનાથી તમે દોષિત સાબિત થઈ શકશો. મારું નડિયાદને ડૂબાડવા માટે તમે એટલા જ જવાબદાર છો કે જે વર્ષોથી નડિયાદમાં એક જ પોસ્ટ ઉપર છે. આજે 5-5 વર્ષ થાય છતાં પણ બદલ્યો ના થાય. બરાબર. બીજું કે મારી રજૂઆત માત્ર ને માત્ર આ કાસ્ટ બાબતની હતી કે ભાઈ કાસ્ટનું જલ્દી સમારકામ થઈ જાય તો લોકોને જે તકલીફ પડે છે ના પડે. ગામ તળમાં જે છોકરીઓ, વૃદ્ધ જે લોકો અપડાઉન કરે છે ને તેમને 5-15 દિવસ 1 મહિનો તકલીફમાંથી સહન કરી લેતા વાંધો ના આવે. પણ આ રૂટિંગ આખું જે બની ગયું ને ફરીને આવવાનું, એ બધી ઘણા લોકોને તકલીફ પડે છે. સાંજે મહાનગરપાલિકાની અણઆવડતને કારણે જે ટ્રાફિક થાય છે ને એ વાસ્તવિકતા તમે જોઈ શકો છો. તો આ બધું કોની જવાબદારી છે? આ બધી જવાબદારી કોની છે? એ મહાનગરપાલિકાની છે. અત્યારે ગામની અંદર, મારા વોર્ડ વિસ્તારની અંદર જે લાઇટો જઈ રહી છે, ફ્લક્ચ્યુએશન આવી રહ્યા છે, લોકોના વીજળીના કારણે જે ગેઝેટ ઉડી જઈ રહ્યા છે, એના માટે અમે રજૂઆતો કરીએ છીએ. ગટરો સાફ કરવા માટેની તો જરૂર નવી ગટરો બનાવવાની. સરકાર એવું કહે છે, ગુજરાત સરકાર કહે છે કે પ્રોજેક્ટને હવે નવી ગટરોનો જરૂર છે. તો ગટરો નવી નહીં બને તો આખો દિવસ મશીનરી સાફ સફાઈ કર જ કરશે. નડિયાદમાં ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ સાંભળવા વાળું કોણ છે? કોઈને સાંભળવામાં રસ નથી, માત્ર રસ છે ભ્રષ્ટાચાર કરવામાં. હું મારી રજૂઆતો કરતો રહીશ, પ્રજા સમક્ષ મૂકતો રહીશ અને પ્રજાનું કામ 100% કરાવતો રહીશ. અત્યારે આ જે કાસ્ટનો પ્રશ્ન ચાલી રહ્યો છે ને એમાં બહુ જ મોટું કૌભાંડ છે, બહુ જ મોટો ભ્રષ્ટાચાર છે. 100 રૂપિયાની અંદર 40 રૂપિયાનું કામ થાય છે અને 60 રૂપિયા ખવાય છે. ત્યારે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. મહાનગરપાલિકાને કહેવા માંગુ છું, સુધરી જજો. બાકી પરિસ્થિતિ ગમે ત્યારે બદલાશે, સમય ગમે ત્યારે બદલાશે. નડિયાદનો એક વ્યક્તિ કે જેને નડિયાદના વિકાસમાં રસ છે ને એ જાણે છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ બધું જ કાગળિયા ઉપર છે. મેં તમારી જોડે જે માહિતી શેર કરી, આટલા રૂપિયા એ બધું કાગળિયા ઉપર છે. રજૂઆતો કરી એ પણ કાગળિયા ઉપર છે. છતાં પણ આ લોકો કામ નથી કરતા. કદાચ કામ નહીં કરાવી શકવાની પણ અણાવડત હોઈ શકે છે. માટે આ કાસ્ટના લીધે જે અત્યારે ગામની અંદર લોકોને જે સમજાવવામાં આવી રહ્યા છે એનાથી આ પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે. ખરેખર કરોડો રૂપિયા આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક એનો દુરુપયોગ થઈ ગયો છે, ભ્રષ્ટાચાર થઈ ગયો છે. માટે મહાનગરપાલિકાના તંત્રને જણાવું છું ખાસ કરીને કે સુધરી અને આ કામ ઝડપથી થાય તેવા પ્રયત્નો કરશો. અને જે વેપારીઓને તકલીફ પડે તમે
છેવાડે બ્રિજ મૂકો છો તો એક બ્રિજ સ્ટેશન પર પણ મૂકો, જેના કારણે અવર જવરમાં લોકોને તકલીફ ના પડે. થોડાક પતરા અંદરની સાઈડ લઈ જાઓ, જે બહુ બહાર મારી દીધા છે થોડા એને અંદર લઈ જાઓ, જેનાથી વેપારીઓને ત્યાં લોકો આવી શકે. વેપારી એકાદ મહિનો સુધી સહન કરી શકશે, પણ પછી અત્યારે બીકના મારે બિચારો બોલી પણ નથી શકતો, કામ કરી પણ નહીં શકતો અને માત્ર ને માત્ર તકલીફો વેઠે છે, જેની બધાએ અમારી જોડે ચર્ચા કરી છે. પક્ષાપક્ષીની વાત નથી, માત્ર ને માત્ર નડિયાદના વિકાસ માટે કામ કરીએ છીએ. જેને પણ સાથ સહકાર આપવો હોય તે આગળ આવજો. અત્યારે આપણું નડિયાદ તકલીફમાં છે. સશક્ત નડિયાદ છે અને સમૃદ્ધ નડિયાદ છે ને એટલે આપણે ટકી રહ્યા છે. લોકોને સહન કરવાની શક્તિ આપણા નડિયાદના લોકોમાં ખૂબ છે, માટે આપણે ટકી રહ્યા છે. પણ ક્યાં સુધી આપણું યુવાધન અહીંથી બહાર વિદેશોમાં જઈ રહ્યું છે. આ બધી પરિસ્થિતિ આપણા નડિયાદની વાસ્તવિકતા બદલી રહી છે. સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ છે, સરદાર પટેલનું જન્મસ્થળ છે. માટે સ્થાનિક નેતાઓને સોશિયલ મીડિયાના મારફતે જણાવું છું કે એક સારું કામ થાય ને તેના માટે હું અને મારી ટીમ હંમેશા તન મન અને ધનથી મહાનગરપાલિકાની જોડે છે, રહીશું અને રહેવાના છે. જય મહારાજ.